નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીમાં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો ખેડૂત મિત્રો, સમગ્ર ગુજરાતમાં સારામાં સારો વરસાદ થઈ ગયો છે। અત્યારે જોઈ શકાય છે પાછળ ગઈકાલે એવો વરસાદ પડ્યો, મેદાન આખું પાણીથી ભરાઈ ગયું છે અને સમગ્ર ગુજરાતમાં સારામાં સારો વરસાદ થઈ ગયો છે। અને વરસાદની સાથે સાથે ખેડૂત મિત્રો ઘણી બધી તકલીફો પણ આવવાની શરૂઆત થઈ જાય છે। ઘણા બધા એ વસ્તુમાં સુકારા લાગે છે, આ ઉપરાંત જીવાતનો પણ એટલો એટેક જોવા મળે છે। વરસાદ બાદ ઉઘાડ નીકળે ત્યારબાદ હવે તડકો પડવાનું ચાલુ થાય એટલે ધીમે ધીમે થ્રિપ્સનો પણ પુષ્કળ પ્રમાણમાં એટેક જોવા મળશે। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરશું કે થ્રિપ્સથી થતું નુકસાન અને તેને અટકાવવા માટેનો ઉપાય કે તેને અટકાવવા માટેની દવાઓ કઈ કઈ છે એના વિશેની આજના વિડીયોમાં વાત કરવાના છીએ। તો ખેડૂત મિત્રો, સર્વપ્રથમ આપણે વાત કરીએ કે થ્રિપ્સ કઈ રીતે નુકસાન કરે છે। તો ખેડૂત મિત્રો, તમે પાનને જુઓ તો પાન ચાંદી આકારનું અને ચમકદાર થઈ જાય છે। થ્રિપ્સ એ પાનના પાછળના ભાગમાં તેનું શરીર ઘસે છે, જેના કારણે પાનમાંથી હરિત કણોની સંખ્યા ઘટી જાય છે। એના કારણે પાન ચાંદી આકારનું ચમકદાર થઈ જાય છે અને એના કારણે એવું જો થાય ચાંદી આકારનું પાન તો માનું કે આમાં થ્રિપ્સ છે। ત્યારબાદ બીજું, થ્રિપ્સને કઈ રીતે ઓળખવી તો કે પાન કુકડી વળી જાય। કુકડી એટલે કે આમ વાટકો થઈ જાય, વાટકા આકારનું થઈ જાય કે હોળી આકારનું કુકડી વળી જાય પાન ઉપરથી આમ ધીરે ધીરે કિનારીઓ બધી બાજુ વળવા માંડે, આમ કુકડી વળે તો માનું કે આ પાનમાં થ્રિપ્સ લાગી છે અથવા તો આ પાકમાં થ્રિપ્સનો એટેક જોવા મળે છે। ત્યારબાદ વધારે પડતો એટેક જોવા મળે તો પાન લાલ કે કથ્થઈ કલરનું થઈ જાય છે। ઘણી વખત વધારે પડતો એટેક હોય તો વરસાદ પડે તો એના કારણે થ્રિપ્સના એટેકના કારણે પાંદડા પણ ફાટી જતા હોય છે, જેના કારણે થ્રિપ્સ એના પાછળના ભાગમાં એનું શરીર સોલે છે અને પાન પણ ફાટી જતા હોય છે થ્રિપ્સના એટેકના કારણે। આ ઉપરાંત ખેડૂત મિત્રો, છોડનો વિકાસ અટકી જાય છે। આ ઉપરાંત છોડની ઊંચાઈ વધતી નથી, વિકાસ અટકી જાય છે અને પાન આમ તેજ વગરના થઈ જાય છે, લાલ કલરના કે કથ્થઈ કલરના થઈ જાય છે તો માનવું કે આમાં થ્રિપ્સનો એટેક જોવા મળે છે। આપણને એવું લાગે કે કોઈ પણ છોડમાં મેગ્નેશિયમની ઉણપ છે, છોડ લાલ થાય, પણ એવું નથી હોતું। થ્રિપ્સના એટેકના કારણે પણ છોડ કે પાંદ લાલ થતા હોય છે। તો ખેડૂત મિત્રો, આ થ્રિપ્સના ઉપદ્રવને અટકાવવા કે થ્રિપ્સને કંટ્રોલ કરવા માટેની બજારમાં કઈ કઈ દવાઓ મળે છે એના વિશે આપણે વાત કરીએ તો ઘણી બધી અલગ અલગ પ્રકારની દવાઓ છે। તો આજે આપણે સારી 3 થી 4 કંપનીની દવા વિશે ચર્ચા કરીશું। એમાં સર્વપ્રથમ આપણે વાત કરીએ જે આયુષ ક્રોપ કેરનું જે શૂટર દવા આવે છે। આયુષ ક્રોપ કેરની જે શૂટર દવા આવે છે જે આવા પ્રકારની થ્રિપ્સ હોય છે એને કંટ્રોલ કરે છે। અહીંયા પણ જોઈ શકાય છે થ્રિપ્સ કેવી હોય છે, અથવા તો તમારે એને ચેક કરવું હોય તો કાચથી પણ ચેક કરવું પડે છે કે થ્રિપ્સ કેવી હોય છે। અત્યારે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો પાનની નીચે થ્રિપ્સ હોય ત્યારે નરી આંખે દેખાતી નથી, કાચથી ચેક કરવું પડે છે। અથવા તો તમે કોઈ એવો કાગળ લો તો કાગળ લઈ અને પાનની નીચે આમ ઠપકારો ત્યારે થ્રિપ્સ પીળા કલરની અને દોડતી જાય છે, દોડતી દેખાય છે। કોઈ પણ પ્રકારના મોબાઈલના ડિસ્પ્લે ઉપર તમે ચેક કરી શકો છો, અથવા તો કોઈ પણ તમારી પાસે વ્હાઈટ કાગળ હોય, કોઈ પણ આવું વ્હાઈટ કાગળ હોય તો પાનની નીચે રાખી અને છોડની નીચે રાખીને આમ ઠપકારવાનું, એના કારણે તમને ખબર પડશે કે થ્રિપ્સ અહીંયા એક પાનમાં કેટલી છે। તો ખેડૂત મિત્રો, જ્યારે તમારા થ્રિપ્સમાં 2 થી 5 થી વધારે થ્રિપ્સ દેખાય ત્યારે તમે દવાનો છંટકાવ કરવો પડે, એટલે કે ETL લેવલ ક્રોસ થાય ત્યારે તમે દવાનો છંટકાવ કરો તો ફાયદો થાય। તો આપણે વાત કરી કે શૂટર જે આયુષ ક્રોપ કેરનું આવે છે, જે 20 થી 25 ml લેખે નાખવામાં આવે તો થ્રિપ્સ કથેરીનું સારામાં સારું રિઝલ્ટ આપે છે અને છોડનો વૃદ્ધિ વિકાસ પણ સારો થાય છે। તો ઘણા બધા ખેડૂત મિત્રો શૂટર દવાના પણ વખાણ કરે છે કે થ્રિપ્સમાં સારામાં સારી અને તદ્દન વ્યાજબી ભાવની દવા હોય તો એ આયુષ ક્રોપ કેરનું શૂટર છે। ત્યારબાદ આપણે વાત કરીએ અલગ અલગ ઘણા બધા પ્રકારની ચીની આવતી હોય છે, અલગ અલગ ચીલી જ્યાદા, ચીની કમ, અને આ છે ચીની ડોટ। જે ચીની ડોટ જે એજલ ડિરેક્ટેન 1500 ppm માં બનેલું છે, જે રેવા કેમ બાયોટેકનું છે, રેવા કેમિકલનું જે ચીની ડોટ છે એનો તમે જો 20 થી 25 ml લેખે એક પંપમાં છંટકાવ કરો તો મરચી હોય, કપાસ હોય કે કોઈ પણ શાકભાજી હોય એમાં થ્રિપ્સનો કંટ્રોલ કરે છે અને છોડ એકદમ લીલોછમ થઈ જાય છે। અહીંયા જોઈ શકાય છે આ દવા તો કે મરચીમાં પણ ચાલે, કપાસમાં પણ ચાલે, મગ, અડદ, સોયાબીન કોઈ પણ પાકમાં જે પાકમાં થ્રિપ્સ આવી હોય એ પાકમાં ચીની દવાનો જો ઉપયોગ કરવામાં આવે તો તમારે ખેડૂત મિત્રો થ્રિપ્સનો સારામાં સારો કંટ્રોલ થતો હોય છે અને લાંબા ગાળાનું રિઝલ્ટ મળતું હોય છે। ત્યારબાદ એનાથી પણ જો થોડોક વધારે એટેક હોય તો
તો આ બે દવા થાય મધ્યમ, કે મધ્યમમાં કે તમારે અઠવાડિયું 10 દિવસ સુધીનું રિઝલ્ટ આપે કે વજન 15 દિવસ સુધીનું રિઝલ્ટ થાય. પછી હવે બીજી બે એવી દવાની વાત કરશું જે લાંબા ગાળા સુધી રિઝલ્ટ આપે કે લાંબા ગાળા સુધી રિઝલ્ટ આપે. એ બે દવા આવે છે જે અદામાનું ટ્રાઇસિડ અને ગોદરેજનું ગ્રાસિયા. તો ખેડૂત મિત્રો, સર્વપ્રથમ આપણે વાત કરીએ છીએ અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનું જે ટ્રાસિડ આવે છે. ટ્રાસિડ એવું કહી શકાય છે કે એક દવા અને તમામ જીવાત સાફ એવું અદામાનું ટ્રાસિડ જે ડાયફેન્થુરન 40% અને સ્પિનોટેરિયમ 5%નું જે કોમ્બિનેશન છે તેના કારણે સફેદ માખી, થ્રિપ્સ, ઈયળ તમામ જીવાતોનો કંટ્રોલ થાય છે અને થ્રિપ્સમાં સારામાં સારું રિઝલ્ટ આપતી હોય તો એ ઇઝરાયલી ટેકનોલોજીથી બનેલું અદામાનું ટ્રાઇસિડ છે. એક પંપમાં તમારે ખેડૂત મિત્રો 20 થી 25 ml લેખે વાપરવાનું છે. મારા ખ્યાલ મુજબ 20 થી 25 દિવસ સુધી થ્રિપ્સમાં સારામાં સારું રિઝલ્ટ આપે. આમ તો ગઈ વખતના અનુભવ મુજબ એક મહિના સુધી થ્રિપ્સમાં રિઝલ્ટ મળ્યા એવા ઘણા બધા વિડીયો પણ અમારી યુટ્યુબની ચેનલમાં અપલોડ કરેલા છે, એ પણ તમે જોઈ શકો છો. જે ટ્રાસિડના રિઝલ્ટની સાક્ષી પૂરે છે જે અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનું ઇઝરાયલી ટેકનોલોજીથી બનેલું ટ્રાઇસિડનો જે ખેડૂત મિત્રો ઉપયોગ કર્યો છે વારંવાર માગે છે કે અદામાનું ટ્રાઇસિડ આપો જેનું રિઝલ્ટ સારામાં સારું આવે છે. ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે વાત કરીએ એનાથી પણ એક કદમ આગળ અને વિશ્વમાં નંબર 1 હોય અને થ્રિપ્સમાં સૌથી સારામાં સારી રિઝલ્ટ આપતી કોઈ પણ દવા હોય તો એ છે ગોદરેજ કંપનીનું શક્તિશાળી ગ્રાસિયા. ગોદરેજનું ગ્રાસિયા ફ્લેક્સુમેટામેટ નામનું ઝાર આવે છે જે જાપાની ટેકનોલોજીથી બનેલું છે, જે નિશાન કેમિકલ જાપાન કોર્પોરેશન દ્વારા જે અત્યારે ગોદરેજ કંપની દ્વારા લાવવામાં આવે છે ઇન્ડિયામાં અને ઘણો બધો એનો ઉપયોગ થાય છે જે ગ્રાસિયા દવા નામે આવે છે. આમ જોવા જઈએ તો ગ્રાસિયાને પાકની શરૂઆતના તબક્કામાં જો વાપરવામાં આવે તો દરેકે દરેક પ્રકારની થ્રિપ્સ અને ઈયળનું સારામાં સારું રિઝલ્ટ આપે છે. આ ઉપરાંત શું કહેવાય, શરૂઆતમાં કોઈ પણ જીવાત હોય એની આક્રમણની પ્રારંભિક સ્થિતિએ જો છંટકાવ કરવામાં આવે તો પાંદ એકદમ લીલાછમ જેવા થઈ જાય છે, છોડનું આયુષ્ય વધી જાય છે, એના કારણે વધારે ઉત્પાદન આપે છે. આ ઉપરાંત આ બધી મોંઘી દવાઓ પર્યાવરણને અનુકૂળ કે છંટકાવ કરવા વાળા વ્યક્તિ અને આ ઉપરાંત છોડને કોઈ પણ પ્રકારની આડઅસર કરતું નથી અને કોઈ પણ પ્રકારનું નુકસાન કરતું નથી. એટલે ગોદરેજનું શક્તિશાળી ગ્રાસિયા એ થ્રિપ્સમાં નંબર 1 ગણી શકાય. ગ્રાસિયા તમે 10 ml 10 થી 12 ml લેખે એક પંપમાં છંટકાવ કરવાનો હોય છે. ગોદરેજનું ગ્રાસિયા અહીંયા જોઈ શકાય છે. દરેકે દરેક ઈયળ અને થ્રિપ્સ અને માત્ર 160 મિલી પ્રતિ એકરે એનો ઉપયોગ કરવાનો હોય છે. એટલે 10 થી 12 ml લેખે જો એક પંપમાં 16 લીટરના પંપમાં 10 થી 12 ml લેખે જો છંટકાવ કરવામાં આવે તો થ્રિપ્સ તથા ઈયળનું લાંબા ગાળા સુધી રિઝલ્ટ મળે છે. છોડ એકદમ લીલો છમ જેવો રહેશે અને લાંબા ગાળા સુધી રિઝલ્ટ આપતું હોવાના કારણે ગ્રાસિયા એકદમ ક્વોલિટીમાં નંબર 1 સસ્તું અને સારું પડતું હોય થ્રિપ્સમાં તે ગોદરેજનું ગ્રાસિયા ગણી શકાય. તો ખેડૂત મિત્રો, આજે મેં 4 દવાની ચર્ચા કરી છે. એ આયુષ ક્રોપ કેરનું શૂટર હોય, ચીની હોય કે અદામાનું ટ્રાસિડ અને ગોદરેજનું ગ્રાસિયા જે થ્રિપ્સની સારામાં સારી પ્રોડક્ટ ગણી શકાય. અને આને જો વાપરવામાં આવે તો તમારે વધારે ઉત્પાદન આવશે અને થ્રિપ્સનો કંટ્રોલ થશે અને છોડવો એકદમ લીલોછમ જેવો થશે. અને આ દવાઓ તમારે ગુજરાતના દરેકે દરેક સ્થળ ઉપર મળી રહેતી હોય છે અને કોઈ પણ જગ્યાએથી લઈ અને તમે થ્રિપ્સનો કંટ્રોલ કરી અને કોઈ પણ પાકમાં વધુ ઉત્પાદન મેળવી શકો છો. તો આજે આપણે જે થ્રિપ્સ વિશેનો વિડીયો બનાવ્યો છે અને ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે ગુડાભાઈમાં થ્રિપ્સ આવવાની ચાલુ થઈ છે, તો એ અટકાવવા માટેના ઉપાયોની, થ્રિપ્સ લાગે તો કેવું થાય અને એને અટકાવવા માટેની કઈ કઈ દવાઓ છે એના વિશે ચર્ચા કરી છે. તો ખેડૂત મિત્રો, આ વિડીયો જો તમને સાચો અને સારો લાગે અથવા તો કોઈ પણ પાકમાં થ્રિપ્સ આવ્યું હોય તો એને અટકાવવા માટે તમે બીજા ખેડૂત મિત્રોને પણ આ વિડીયો મોકલી અને એ પોતાના પાકમાં થ્રિપ્સનો કંટ્રોલ કરી શકે અને વધારે ઉત્પાદન મેળવી શકે, ટૂંકમાં ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મેળવી શકે. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ, હવે પછી આપણે ખેતી માટેનો નવો વિડીયો બનાવીએ. ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર. જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન.